હેલો મિત્રો, દેસાણી એક્સ બિઝનેસ એન્ડ ફાઇનાન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે અમેરિકામાં મ્યુચ્યુઅલ ફંડથી લોકો અમીર કેમ બને છે અને ભારત આમાંથી શું શીખી શકે છે. તો આપણે આ વિડીયોમાં આ જ ચર્ચા કરવાના છે. તમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયોને. સૌથી પહેલાં તો આપણો એક બ્લોગ છે એ આપણે ખોલી લેવી અને આપણે ફૂલ સ્ક્રીન કરીશું. તો આમાં એવું છે કે અમેરિકામાં મ્યુચ્યુઅલ ફંડથી લોકો અમીર કેમ બને છે અને ભારત આમાંથી શું શીખી શકે છે. તો આજના યુગમાં નોકરી કે બિઝનેસ સાથે સ્માર્ટ રોકાણ પણ મહત્વપૂર્ણ છે. અને અમેરિકામાં ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ મારફતે લાખો કરોડો કમાઈ ચૂક્યા છે. તો પ્રશ્ન થાય એ રીતે કે શું આ બધું શક્ય છે? કરોડોપતિ એટલે પૈસા કમાવવું એ શું શક્ય છે મ્યુચ્યુઅલ ફંડમાંથી? અને એ ભારતવાસીઓ એમાંથી આ શું શીખી શકે? તો એવું છે કે એમાં પહેલું સ્ટેપ છે કે લાંબા સમય માટે રોકાણ કરવાની સંસ્કૃતિ. અમેરિકાના લોકો લાંબા સમય માટે રોકાણ કરવાની સંસ્કૃતિ ધરાવે છે. જેમ કે અમેરિકાના લોકો નાની ઉંમરેથી જ રોકાણ શરૂ કરે છે અને સ્કૂલ અને કોલેજમાં જ તેમની સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ જેવી બાબતો અંગે શીખવવામાં આવે છે. અને તે લાંબા ગાળાની યોજનાઓમાં રોકાણ કરે છે અને એની અસર કમ્પાઉન્ડિંગ રૂપે જોવા મળે છે. ત્યારબાદ બીજા સ્ટેપમાં એવું છે કે 401k અને રિટાયરમેન્ટ પ્લાન. એનો એક પ્લાન જ એવો બનાવેલો હોય પહેલેથી કે જેમ કે મહત્વપૂર્ણ બાબત એ છે કે અમેરિકામાં ઘણી કંપનીઓ ત્યાંના કર્મચારીઓને 401k જેવી રિટાયરમેન્ટ પ્લાન આપે છે. આ 401k જે છે એ રિટાયરમેન્ટ પ્લાન છે. જેમ કેમ આપણે ઇન્સ્યોરન્સમાં પ્લાન આપેલા હોય એવા બધામાં પ્લાન હોય છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઓટોમેટિક એસઆઈપી થાય છે, જેથી લોકો દર મહિને થોડું રોકાણ કરીને ભવિષ્ય માટે મોટું ફંડ તૈયાર કરે છે. એસઆઈપી આપણે જો તમારી રિક્વાયર્ડ હોય કે એસઆઈપી ઉપર વિડીયો બનાવવી તો કોમેન્ટમાં જણાવજો. આપણે એના ઉપર પણ આપણે વિડીયો બનાવી દઈશું. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં એવું છે કે નાણાકીય શિક્ષણ, ફાઇનાન્શિયલ લિટરેસી એટલે કે નાણાકીય શિક્ષણ. તો તમામ લોકોને નાણાં સંભાળવા શીખવામાં આવે છે. જેમ કે રિચ ડેડ પુઅર ડેડની જે બુક છે એ રીતે ફાઇનાન્શિયલ મજબૂત માટે બનાવવામાં આવી છે. અને તેઓ બજેટ બનાવે છે તેના માટે, અને બચત કરે છે અને બચતને ઇન્વેસ્ટ કરે છે. આ સાવ સામાન્ય બાબત ગણાય છે ત્યાંના લોકોને. આ જે બાબત છે કે બજેટ બનાવવું અને બચત કરવું, ત્યારબાદ બચતને ઇન્વેસ્ટ કરવી, એ આ બાબત સામાન્ય છે ત્યાંના લોકો માટે. ત્યારબાદ ચોથા સ્ટેપમાં એવું છે કે એસઆઈપી અને નિયમિત રોકાણ. એ લોકો અમેરિકાના લોકો જે છે એ નિયમિત મોટા ભાગે એસઆઈપી જ કરે છે, પણ નિયમિત રોકાણ કરે છે. જેમ કે અમેરિકન લોકો મોટા ભાગે એસઆઈપી કરે છે. દર મહિને નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડ માટે એમાં મૂકે છે, જેવી તે રકમ વધતી રહે છે અને કમ્પાઉન્ડિંગનું સાદું કામ કરે છે. ત્યારબાદ પાંચમા સ્ટેપમાં એવું છે કે માર્કેટની ઉતાર ચઢાવથી લોકો ડરતા નથી. ને આપણા ભારતમાં એવું કેવું થાય કે જો માર્કેટ નીચે જાય તો બધા આપણે એના શેર હોય કે એ બધું હોય તો એ બધું વેચી દે ને એવી રીતે થાય. અને ત્યાંના લોકો એવું કંઈ ડરવાની એવું કંઈ સામાન્ય બાબત ગણે છે. એમાં એવું છે કે એમને ખબર છે કે માર્કેટ નીચે જાય છે તો તે ખરીદવાની તક છે, તેથી પેનિક સેલ કરતા નથી પણ વધુ ખરીદે છે. અને આપણા ઇન્ડિયામાં એવું છે કે નીચે જાય તો વેચી નાખે, ઉપર જાય તો લઈ લે, એવું છે. અને ત્યાંના લોકોનું એવું છે કે હેઠે જાય એટલે ખરીદી લે, ઉપર જાય એટલે વેચી દે. ભારત આ લોકોમાંથી શું શીખી શકે? તો આમાં એવું છે કે નાની ઉંમરે રોકાણ શરૂ કરવું. ભારતના યુવાનો પણ 18 થી 20 વર્ષની ઉંમર ધરાવે તો એસઆઈપી શરૂ કરી દેવાની અને 35 વર્ષ સુધી કરોડપતિ બની શકે છે. ત્યારબાદ કમ્પાઉન્ડિંગને સમજવું. કમ્પાઉન્ડિંગ એ સમજવું એ ખૂબ જ જરૂરી છે. અને ફક્ત એફડીમાં વ્યાજ મેળવવા સામે મ્યુચ્યુઅલ ફંડનું કમ્પાઉન્ડિંગ તમને વધારે રિટર્ન આપે છે. લગભગ 12 થી 13% જેટલું રિટર્ન છે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં એવું છે કે નિયમિત અને લાંબા ગાળાનું રોકાણ. રોજગારી કે વેપાર કરતા બચેલા પૈસાથી દર મહિને એસઆઈપી શરૂ કરવી જોઈએ. ને ભલે રકમ ઓછી હોય પણ નિયમિતતા જ
સફળતાની કુંજી છે, કુંજી એટલે કે ચાવી છે. ત્યારબાદ ચોથા સ્ટેપમાં એવું છે કે પેનિક સેલ ના કરવી. માર્કેટ ઘટે ત્યારે વેચાણ ન કરવો જોઈએ, જેમ કે યુનિટને ખરીદવા જોઈએ. ત્યારબાદ પાંચમા સ્ટેપમાં એવું છે કે નાણાકીય શિક્ષણ આપવું. શાળાઓ અને કોલેજમાં નાણાં સંભાળવાની અને રોકાણ કરવાની તાલીમ આપવી જોઈએ. આપણે ઇન્ડિયામાં એવું છે કે જે ભણાવે છે એ લોકોને જિંદગીમાં કંઈ કામ નથી લાગતું, અને આ જે એસઆઈપી વગેરે જે ફાઇનાન્શિયલ માટેનું જે જ્ઞાન છે એ આપણે કોલેજ કે શાળાઓમાં આપવામાં આવતું નથી. ત્યારબાદ આમાં છે એક નિષ્કર્ષ શું છે, જેમ કે તને પણ એટલે કે આપણે પણ શરૂ કરવી છે એસઆઈપી, તો આપણે જુઓ ભલે વિદ્યાર્થી હોય, કમાતા હોય કે વ્યવસાય, 500થી પણ એસઆઈપી શરૂ કરી શકાય. લાંબા ગાળે એ જ તને એટલે આપણને આર્થિક ટુડેથી ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ લઈ જઈ શકે છે. આમાં એવું હતું કે અમેરિકાના લોકો મ્યુચ્યુઅલ ફંડથી અમીર બને છે, અને આપણા ઇન્ડિયામાં એવું છે કે આ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓછું કરે છે, પણ આ ખરેખર કમાવાની એક તક છે, એટલે કે કમાવાનો એક સોર્સ ઇન્કમ થઈ શકે છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું જ. તો મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય.